નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। અત્યારે આપ જોઈ રહ્યા છો પાલનપુરની ઐતિહાસિક ધરોહર કીર્તિસ્તંભ કે જે આજે પણ અડીખમ ઊભી છે, નવાબી શાસનમાં બનાવેલી, અને એના પહેલાં પણ અંગ્રેજી શાસન અને નવાબી શાસનના વખતે જે સ્થિતિમાં હતી એ જ સ્થિતિમાં આજે પણ અડીખમ ઊભી છે। અને આ ઇમારતની દરકાર ન લેવાતા અત્યારે ઉપરનો જે માળો દેખાય છે ત્યાં ઝાડ ઉગવા લાગ્યા છે। એટલે એનો મતલબ કે અત્યારે કોઈ પણ જાતની આ દરકાર ન લેવાતા આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જ્યારે એની એક્ઝેક્ટ બાજુમાં જ એક વૃક્ષ સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે, અને એ વૃક્ષ ત્યાં એક સ્ટેન્ડ છે, અને સ્ટેન્ડની અંદર લોકો એ સ્ટેન્ડમાં ત્યાં નીચે ઊભા રહે છે। અવર જવર પણ ઘણી છે। શહેરના મધ્યમાં આવેલું આ વૃક્ષ ગમે ત્યારે પણ મોટું નુકસાન કરે તેવી પરિસ્થિતિ છે, અને આ ઝાડ જે અત્યારે આપ જોઈ રહ્યા છો તે ઝાડ ગમે ત્યારે પણ મોટા થઈ અને આટલી મોટી ઐતિહાસિક ઇમારતને જર્જરિત કરે તેમ છે। તાત્કાલિક અસરથી નગરપાલિકા તંત્ર, ચીફ ઓફિસર અને વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી આ ઝાડ વૃક્ષો જે ઉગી રહ્યા છે તે દૂર કરાવે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર।